જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. કે અમારા પ્રિય મહેશભાઈ મારા મિત્ર, અને જેનું મને ગૌરવ છે, મને આનંદ છે કે આવા વ્યક્તિ સમાજને મળ્યા છે. કેટલીક વ્યક્તિઓ પૃથ્વી ઉપર આવે ત્યારે એ માત્ર પોતાને કલ્યાણ માટે નથી આવતી, પોતાના કલ્યાણ થકી બીજાનું કલ્યાણ કરી શકે એના માટે આવે છે. તો બહુ સરસ મજાનો હસ્તીનો શેર છે, પ્રિય બાપુની કથામાં મેં સાંભળેલો કે ખુશનુમી દેખના નકદ કિસી કા દેખના, બાદ જબ પેડો કી ચલે તો સાયા દેખના. એ વૃક્ષ છે એનું ખાલી ફળ જ ન જોવાના હોય કેટલા મીઠા છે, પણ એ છાંયડો કેટલાને આપે છે એ પણ જોવાનું હોય. તો મહેશભાઈ તો એવી વ્યક્તિ છે કે જે ફળ પણ આપે છે અને છાંયડો પણ આપે છે. પીએરયુ કાર્યક્રમ જે છે એની સાથે કેટલા બધા વિક્રમો થઈ રહ્યા છે. બધા મને કહેતા હતા ત્યારે તો મને પણ બહુ હરખ થતો હતો કે વાહ, આપણી વચ્ચે એક એવી વ્યક્તિ છે જે મને ઓળખે છે, જે મને બોલાવે છે, મને વહાલ કરે છે, મને આમંત્રણ આપે છે આવા સરસ વિશ્વ વિક્રમી આયોજનની અંદર. એનો કોને આનંદ ન હોય, એનો કોને હરખ ન હોય, કોને એની મજા ના આવે. હું તો વારંવાર આવ્યો છું, અનેક પરિસ્થિતિઓની વચ્ચે પણ આવ્યો છું. આ વખતે થોડું એવું થયું કે ભાઈ કાર્યક્રમમાં વ્યસ્તતાને કારણે ન પહોંચી શકું, પણ હું તો ત્યાં જોઈશ, કારણ કે મહેશભાઈ સરસ રીતે માત્ર આ પોતાના આનંદનો કાર્યક્રમ નથી, આ બીજાઓને આનંદ કરાવવાનો કાર્યક્રમ છે. હું ઘણી વખત ત્યાં આવીને નાની મોટી હસતી હસાવતી વાતો પણ કરતો હોઉં છું, પણ એક વ્યક્તિ વિશ્વભરની અંદર આ વર્લ્ડ રેકોર્ડ છે. આ વખતના કાર્યક્રમની સાથે એક વર્લ્ડ રેકોર્ડ બને છે અને મહેશભાઈ પોતે જ પોતાના રેકોર્ડ તોડી રાખે છે દર વર્ષે. તો એ વર્લ્ડ રેકોર્ડ છે કે એક વ્યક્તિએ કેટલા દીકરીઓની સાથે માવતર બનીને લગ્નો કરાવ્યા હોય. અદ્ભુત વાત છે, બહુ અનોખી વાત છે. આમાં કોઈ જ્ઞાતિનો તો શું, ધર્મનો પણ બાધ્ય નથી રાખતા, અને આખા ભારતને એક પ્રકારનું રાષ્ટ્ર નિર્માણનું જ કામ કરી રહ્યા છે. આ રીતે પરિવાર જ્યાં સુધી સુખી ન હોય ત્યાં સુધી રાષ્ટ્ર સુખી થઈ શકે નહીં. અને પરિવારનો એકમ છે ગૃહસ્થી. ભારતની અંદર તો દરેક ભગવાનો પણ ગૃહસ્થ જીવન વિતાવે છે. શિવ પાર્વતીનું યુગલ હોય, રાધા કૃષ્ણનું યુગલ પ્રેમી યુગલ ગણો, પણ પટરાણી તરીકે કૃષ્ણ છે એ રૂકમણીને દ્વારકા લઈ આવ્યા ત્યારે દ્વારકાધીશ એ સજોડે પૂજાય છે. અને તમે જ્યાં નજર કરશો, સીતારામ, બાપુ તો કહે છે જય સિયારામ, પહેલા સીતાનું નામ આવે પછી રામનું નામ આવે. યુગલ સ્વરૂપ લક્ષ્મીનારાયણ સ્વરૂપ જે છે એ ભારતની સંસ્કૃતિનો ભાવ છે, ગૃહસ્થ જીવન. શિવ અને શક્તિ, પુરુષ અને સ્ત્રી, યિન અને યાંગ, સ્ત્રી ઉર્જા, પુરુષ ઉર્જા, પ્રોટોન અને ઇલેક્ટ્રોન, આ બધું મળે ત્યારે જ ઉર્જા આવે, ત્યારે જ પ્રકાશ આવે, ત્યારે જ ચેતન આવે. ચૈતન્ય માટે આ સંયમ અને સંસ્કૃતિનો સંગમ બંને જરૂરી છે. તો લગ્ન જીવન માટે, સારા પરિવારોનું નિર્માણ થાય એના માટે જે યજ્ઞ થઈ રહ્યો છે એ આ યજ્ઞ છે પીએરયુ. મારે ખાસ એક અનુરોધ, હું દર વખતે જ્યારે આવું ત્યારે એક અનુરોધ કરતો હોઉં છું, આ વિડીયોના માધ્યમથી આ વખતે અનુરોધ કરું છું. એ ખાસ અનુરોધ એ કરવાનો કે જે દીકરીઓ અત્યારે થનગનીને આવતી હશે, આપણે ત્યાં વિશ્વ સંસ્કૃતિની અંદર, એકલા ભારતમાં જ નહીં, સદીઓથી, યુગોથી એ રિવાજ છે કે દીકરી સાસરે જાય, સ્ત્રીએ ઘર છોડવું પડે છે હંમેશા, પુરુષે ઘર છોડવું નથી પડતું. અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરતા કાયમ સ્ત્રી જ સાસરે જતી હોય છે. તો મિત્રો, મારે જે ખાસ વાત કરવી છે એ એવી છે કે પુત્ર વધુ એવો શબ્દ આપણી સંસ્કૃતિ આપ્યો, પુત્રથી વધુ, મોર ધેન એ સન. એટલે મારા ઘરમાં મારું જે સંતાન છે, ખાસ આ સાસુ સસરાઓને મારી વિનંતી છે. પતિ પત્ની વિશે તો ઘણી વાતો બધા કહેતા જ હોય છે, હું કહેતો હોઉં છું, પણ આ વખતે મારે સાસુ સસરાને આ વાત કહેવી છે કે પુત્રથી વધુ છે, સવાઈ છે. કોઈના ઘરની દીકરી છે તમારા ઘરની દીકરી થઈને રહે છે. જ્યારે આપણા ઘરની દીકરી બીજે જાય ત્યારે આપણે કેવી અપેક્ષાઓ રાખીએ કે એને દુઃખ ન પડે, એનું અપમાન ન થાય, એને વહાલપૂર્વક, પ્રેમપૂર્વક બધા વાત કરે, એને શીખવાડે, એને સમજાવે, એની સાથે નિરાંતથી કામ લે. એ નવું ઘર હોય ત્યારે એની જે નવી પરિસ્થિતિને સિસ્ટમ સમજવાની હોય એમાં એને પરેશાની ન થાય એવી રીતે વર્તે. આ બીજાની ત્યાં આપણી દીકરી જાય ત્યારે જે અપેક્ષાઓ રાખીએ છીએ, બીજાની દીકરી આપણે ત્યાં આવે એવી અપેક્ષાઓ રખાય. એટલે આપણી સંસ્કૃતિ એક સુગંધિત શબ્દ આપ્યો, પુત્ર વધુ. પુત્રથી સવાઈ, પુત્રથી વધારે જેનું મૂલ્ય છે. વધુ આમ પણ વધુ જ કહેવાય, વહુ જે ઘરમાં આવે એનું મૂળ સંસ્કૃત શબ્દ છે વધુ. તો મોર આ ઘરમાં ઉમેરા થાય છે, લક્ષ્મીનો ઉમેરો થાય છે. જેમ બેંકમાં લક્ષ્મી આવે ને આપણને ગમે, આ ઘરની ગૃહલક્ષ્મીમાં ઉમેરો થાય છે. તો આ એક બહુ સરસ વાત છે જે સ્વીકારવાની અને સમજવાની બધાને જરૂર છે. હું સમજુ છું કે એક જનરેશન ગેપ આવતો હોય, પેઢીઓનું અંતર આવતું હોય, સમયનું અંતર આવતું હોય. આજે જે સાસુ સસરા થયા હોય એ જ્યારે એમનું બચપણ હોય ત્યારે એમાં મોબાઈલ ફોન નહોતા, એમાં ઇન્ટરનેટ નહોતું, એમાં ઓટીટી પ્લેટફોર્મ નહોતા. પણ સમયનું કામ જ પરિવર્તન છે. પરિવર્તન જેમ સમય લઈ આવે એમ વર્તન પણ લોકોના બદલાતા હોય.
એમ પરિસ્થિતિ બદલાતી હોય અને પ્રકૃતિ પાસેથી જય વસાવડા કહે તો નહીં સાંભળવાનું, કુદરત કહે એ સાંભળવાનું. પ્રકૃતિનો એ નિયમ છે કે નવી કૂપળો ખીલે ત્યારે જૂના પાન જે છે એને માટે જગ્યા કરતા જાય. પ્રકૃતિનો એ નિયમ છે કે જ્યારે નવી મોસમ આવે ત્યારે જૂની મોસમ છે એ થોડી બાજુમાં ખસે. તો આપણે, હું એમ નથી કહેતો, હું તો યુવાન મિત્રોને પણ કાયમ કહેતો હોઉં છું કે આપણા ઘરના વડીલોએ આપણું કોઈ ફર્નિચર નથી કે ખાલી શોભા તરીકે રાખીને એનો ફોટો પડાવી દેવાનો હોય. એ જીવતી વ્યક્તિઓ છે. હમણાં જ પ્રિય મોરારી બાપુએ વૃદ્ધો અને વૃક્ષો માટે જે રામકથા કરી એની અંદર વાત કરેલી કે વડીલોને શું આપો, તો કે વડીલોને સેવા કરો, વડીલોને સમર્પિત થાવ, વડીલોની સુરક્ષા કરો. આ બધી ઘણી બધી વાત એમણે કરેલી કે વડીલો સાથે આવી રીતે વર્તન કરો. તો એ બધું તો હું કહું છું. હું તો ખાસ કહું છું કે વડીલો અને સંતાનોએ એકબીજા સાથે સ્નેહનો સેતુ રાખવો જોઈએ. સ્નેહ જ સેતુ છે, એટલે એનાથી વધારે કામ થઈ શકે એવું મને લાગે છે. તો સમય તો આપવાનો જ છે, સેવા પણ કરવાની છે. ઉંમરને કારણે અમુક કામ સાસુ સસરાથી ન થઈ શકે તો એ જુવાન દીકરા કે વહુએ કરવાના જ હોય. મેં તો મારા મમ્મી પપ્પાને એવી રીતે જીવન જીવતા જોયા છે કે અમારું મધ્યમ વર્ગનું સાવ કુટુંબ, ત્યારે એટલી આવક નહીં, અને એક શાક વઘારે એક રોટલી વણે. મમ્મી રોટલી વણતા હોય, પપ્પા શાક વઘારતા હોય, એટલે પતિ પત્નીએ પણ સાથે મળીને ઘરનું કામ. લોકડાઉનમાં બધાને એ તો શીખવાયું ને. લોકડાઉનમાં પુરુષો ઘરે રહ્યા તો ખ્યાલ આવ્યો કે ઘર પણ નોકરી કરતાં વધારે છે જવાબદારી. નોકરીમાં તો રજા મળે, વેકેશન મળે, આડાવડા થઈ શકાય, પણ ઘરની જવાબદારીમાંથી 365 દિવસમાંથી વેકેશન મળતું જ નથી હોતું. તો થોડું મહિલાઓના ખભા ઉપર જે આપણે ત્યાં માતાજીનું સ્વરૂપ, જે જોગમાયા સ્વરૂપ છે 1000 હાથવાળી, એ 1000 હાથથી કામ થાય એવી સ્ત્રી હોય છે દરેક ઘરના ગૃહસ્થ જીવનમાં. તો એને સાસુ સસરાએ ખાસ પોતાના, હવે આદર્શો બહુ સારી વાત છે ને મૂલ્યો બહુ સારી વાત છે, એ તો ઉતારવા જ જોઈએ કે લોકો મૂલ્યહીન થઈ જાય, ચરિત્રહીન થઈ જાય તો ન ચાલે. પણ જૂનવાણી જે રિવાજ છે, પરંપરા છે, એ તો વહેતી નદી જેવું હોવું જોઈએ કે નદીનું નામ એનું એને પણ પાણી બદલાતું જાય. તો એનો બોજ આપણે નવી પેઢી ઉપર ન નાખીએ, એમાં એને સાહજિક રીતે જીવવા દઈએ. એને પણ એના આનંદ કરવાના દિવસો છે, એને પણ એના મજા કરવાના દિવસો છે. બાપુ તો કહેતા હોય છે કે લગ્ન કરીને સીધું રામકથામાં ન આવું, તમારે પહેલા ફરવા જવું, પહેલા આનંદ કરો, એકબીજાને ઓળખો, પરિચય કેળવો, એકબીજાની સાથે ટ્યુનિંગ બનાવો, અને પછી આનંદ કરતાં કરતાં તમે રામ નામ લેવા આવો. તો આ વાત જે છે એ મને તો બહુ ગમી જાય છે, અને એ વાત બહુ જ મહત્વની છે. આપણી સંસ્કૃતિની અંદર પ્રેમનો વિરોધ નથી, દાંપત્યનો વિરોધ નથી, એકબીજાની સાથે સ્નેહભરી વાતો કરવાનો. આપ વર્ણનો વાંચો, ચિત્રકૂટના, પંચવટીની કુટીરોની અંદર રામ સીતા વનવાસની અંદર પણ દાંપત્ય કેટલું સરસ રીતે જીવે છે, એકબીજાની સાથે કોઈ દખલ અંદાજી વિના, કેટલો ભાવપૂર્વક, સ્નેહપૂર્વક એકબીજાને આનંદ આપવાની કોશિશ કરે. આ તો લગ્ન જીવન છે, એકબીજાને આનંદ આપવાની કોશિશ કરવી. હું તમને આનંદ આપવાની કોશિશ કરું, તમે મને આનંદ આપવાની કોશિશ કરો, તો બે સુખિત થવાના છો. પણ બે આનંદિત રહેવાની કોશિશ કરો તો દુઃખિત થવાના છો. આ મુશ્કેલી છે. પણ એની અંદર થોડી હવે જૂની વાતો આપણે છોડવી પડે. દીકરીની વહુ ઉપર અમુક પ્રકારના મેણા ટોણાક, અમુક પ્રકારના બંધનો, કે અમુક પ્રકારની ગુંગળામણ થાય એવી વાતો, અમુક જે અપેક્ષાઓ વધારે આપણી થઈ ગઈ હોય. ભગવદ્ ગીતાએ કહ્યું જ છે કે અપેક્ષા એ દુઃખનું મૂળ છે. તો થોડી અપેક્ષાઓને આપણે જુદા માર્ગે વાળતા પણ શીખવું પડે. સંવાદિતા કેળવવી પડે, ડાયલોગ કરવો પડે, બેસીને વાત કરવાની કે આ અમને નથી ગમતું, આવી રીતે થઈ શકે, આપણે આવો ઉકેલ લઈ આવીએ, આવી વાત કરવાની. સીધા ઝઘડા કરવાને બદલે, સીધા દોષારોપણ કરવાને બદલે. અને દીકરીઓને પણ હું કહેતો હોઉં છું કે ભાઈ સમય થોડો આપો. કોઈ પણ વસ્તુને મોબાઈલમાં ન હોય એપ પણ ઇન્સ્ટોલ કરો તો તરત જ ખુલી નથી જતી, એને સમય આપવો પડે છે. ઘરની અંદર કોઈ પેઇન્ટિંગ કરાવ્યું હોય, કોઈ આપણે સમારકામ કરાવ્યું હોય, કહી જાય છે આપણને એના કારીગરો કે ભાઈ થોડો સમય આપો, હમણાં ચાલુ ન કરતા. હું બુકની બનાવું છું જેને કારણે હું પહોંચી નથી શક્યો, તો એનું બાઇન્ડિંગમાં સમય જાય, એ સુકાવવા માટે સમય આપવો પડે. તો દરેક વાતને થોડો સમય આપવો પડે, તો ધીરજ રાખવી પડે, ધૈર્યનો ગુણ આપણે કેળવવો પડે. તો પુત્રવધુ તરીકે ધૈર્યનો ગુણ કેળવીને નવા પરિવારમાં એડજસ્ટ થવાનું છે. થોડી નાની મોટી વાતો જતી કરીને એડજસ્ટ કરવા માટે, એડજસ્ટ કરવો એ શબ્દનો અર્થ જ એ છે. હું સરસ કાઠિયાવાડી પંક્તિ છે, જતું કરે એનું કંઈ નથી જાતું, જગમાં થાય છે એની વાતું. તો જતું કરે એનું કંઈ નથી જાતું, આ બહુ મહત્વની વાત છે. તો થોડું જતું કરતા શીખો, બંને પક્ષે થોડું જતું કરતા શીખો. પણ સાસુ સસરાને ખાસ વિનંતી કે અમુક પ્રકારે થોડું દીકરાને બહુ આનંદ કરતા હોય તો આપણા જ વંશ વારસો આનંદ કરે છે, આપણો જ વંશવેલો આગળ વધવાનો છે. ત્યાંથી એ લોકો આનંદ કરે, એ લોકો પોતાની રીતે થોડીક પોતાની અંગત મોજ માણે, કોઈ ફિલ્મ જોવા જાય, કોઈ ખાવા પીવા જાય, કોઈ થોડા સારા કપડાં પહેરીને ફરે, તો આપણે તો એ જોઈને ખુશ થવાનું હોય, આપણે તેમાં સપોર્ટ કરવાનો હોય. તો એ પણ યાદ રાખવાની જરૂર છે. બધી અમુક જે પ્રકારની આર્થિક, મહેશભાઈ જેવા માવતર થઈને બેઠા છે,
યોગક્ષમ વહામ્યહમ એવું ભગવદ્ ગીતામાં કહ્યું. મહેશ ચવાણી એક એવી વ્યક્તિ છે કે જે યોગક્ષમ વહામ્યહમ કરે છે. આટલી બધી દીકરીઓના 5000થી વધુ 5100થી વધારે દીકરીઓનું યોગક્ષમ વહામ્યહમ. એવું નથી ખાલી સમૂહ લગ્ન કરીને મંડપની અંદર બધાને વળાવીને વાત પૂરી કરે છે. એ તો કાયમ માટેના પડખે ઉભા રહે છે, બાપ તરીકે ઉભા રહે છે. નાની મોટી મુશ્કેલીઓ આવે, અરે પછી ફરવા લઈ જાય બધાને, ને પછી આનંદ કરાવે ને એમને ત્યાં સંતાનો થાય ને એની વધામણી ને બધું અદ્ભુત કામ કરે છે આ માણસ. એટલે આ માવતર છે, માવતર એક જન્મ આપે એવો હોય ને બીજા કર્મથી માવતર થાય. મહેશભાઈ કર્મથી આટલી બધી દીકરીઓને માવતર થવાનું પુણ્ય કમાયા છે. તો આ માવતર, મને તો ખબર છે, હું કોઈ દીકરીની વાત કરું તેની ફી પણ ભરી દે એવા માણસ છે. તો આ માવતર આપણને મળ્યા છે ત્યારે એનું સન્માન રાખીને આપણે જરા સંવાદિતા, જરા સંપથી, જરા કલહ કર્યા વગર, ક્લેશ કર્યા વગર, એકબીજાનો ઈગો મોટો કર્યા વગર સુમેળથી રહીએ અને નવી પેઢીની થોડી નવી વાતોને સ્વીકારીએ. થોડી જે નકામી લાગતી હોય, નિરંકુશ લાગતી હોય, જે વસ્તુ નુકસાનકારક હોય, તબિયતને નુકસાનકારક હોય, એવું કોઈ વ્યસન હોય તો ત્યાં જરૂર ટોકવું જોઈએ. પણ એક દીકરી 20-25 વર્ષે પોતાનું માવતરનું ઘર છોડીને, પોતાનું પિયરિયું છોડીને, આ કાર્યક્રમનું નામ છે પિયરિયું છોડીને આવી રહી છે, ત્યારે એ પિયરિયું જે છે એની અંદર ઝવેરચંદ મેઘાણીએ તો એવું વર્ણન લખેલું છે કે દીકરી જ્યારે વિદાય લે છે કન્યા, ત્યારે ખાલી કંઈ મા બાપની વિદાય નથી લેતી. એ વાછરડું બાંધેલું હોય ખીલાની પણ વિદાય લે. એ જમાનાની વાત છે, ગામડાની. વાછરડું બાંધવું એ ખીલાની વિદાય લે, જે આંબલી પીપળી રમ્યા હોય એ બહેનપણીની વિદાય લે, એ જે વડવાયો ઉપર હિંચકા ખાધા હોય એ વૃક્ષની વિદાય લે, જે માતાજીને ત્યાં દીવો કર્યો હોય એ જગ્યાની, એ થાનકની વિદાય લે. તો એક કેટલું આખું એક 20-25 વર્ષ સુધી તમે જે સિસ્ટમમાં ગોઠવાયેલા હો, જે વાતાવરણમાં ગોઠવાયેલા હો, એમાંથી બીજા વાતાવરણમાં ગોઠવાવાનું છે. જાણે એક ગર્ભમાંથી શિશુને ઉંચકીને બીજી માના ગર્ભમાં મૂકો એવી અઘરી કામ આ છે. કાળજીપૂર્વક થવું જોઈએ એવું કામ છે. એટલે આ વાત બહુ અગત્યની છે કે આપણી સંસ્કૃતિમાં ક્યાંય એવો ભાવ હતો જ નહીં કે સસરા તરીકે બહુ પાવરફુલ થઈ જવું, સાસુ તરીકે બહુ પાવરફુલ થઈ જવું. આ બધું સિરિયલોમાં એમાં જોઈને લોકોને એમ લાગે છે કે ભારતમાં તો સાસુ બહુ એકબીજા સાથે કાયમ ઝઘડતા હશે, નણંદનો ખટપટ કરતા હશે, દેરાણી જેઠાણીની માથાકૂટ થતી હશે. મેં એવા પરિવારો જોયા છે, સુરતમાં જ જોયા છે કે જેમાં આવું નથી થતું. બધા કિલ્લોલ કરે છે, ટવકા કરે છે, હળીમળીને રહે છે. કારણ કે એ બે વસ્તુ શીખી શકે છે કે ભાઈ થોડી સ્પેસ આપો એકબીજાને, થોડી જગ્યા આપો. જગ્યા હોય, મોકળાશ હોય ત્યાં જ તમે ગાડી પાર્ક કરી શકો, મોકળાશ હોય ત્યાં જ આવા સમૂહ લગ્નનું આયોજન થઈ શકે. મોટા મેદાનમાં જ થાય, નાની ઓસરીમાં ન થાય. તો એકબીજાને સ્વભાવમાં પણ મોકળાશ આપતા શીખીએ તો એને કારણે એ ટવકા થઈ શકે છે. એકબીજાની નવી નવી વાતોમાં રસ લઈએ. ફળ કરતાં રસ મહત્વનો છે. લોકો ફળમાં જ ચિંતા કરીને બેસી જાય છે. આપણે રસ લેવાની વાત છે, તો થોડો રસ લો. તો તમે એમાં રસ કેળવો એકબીજાની વાતની અંદર. નવી પેઢીની દીકરીઓ છે એ રસ કેળવે. અને બધી એવી અપેક્ષા આપણા સાસુએ આપણી સાથે જે કર્યું એ આપણે આપણી વહુ સાથે કરવાની જરૂરી નથી. આપણા સસરાએ આપણી સાથે વર્તન કર્યું એ આપણી જે નવી દીકરી ઘરમાં આવી છે એને એના માટે બદલો લેવાની જરૂર નથી. આ કોઈ રિવેન્જ ડ્રામા નથી ચાલતો, ખૂન કા બદલા ખૂનવાળો. આમાં તો તમારે સ્નેહથી ઉકેલ લઈ આવવાનો છે. આમાં તમારે ગુનેથી, મૌનથી ઉકેલ લઈ આવવાનો છે. ક્યારેક કોઈ બોલી જાય તો હશે, એનો તપારો છે, એ એક ક્ષણ છે, પસાર થઈ જવા દો. એ એક દરિયાનું મોજું આવે પછી ફીણ થઈને વિખરાઈ જાય, ફીણ થઈને વિખરાઈ જાય ત્યાં લગીનું ધૈર્ય કેળવો. જતું કરો, જવા દો, થોડું મૌન થઈ જાવ ત્યારે, અને પછી હળવેકથી ખભે હાથ મૂકીને વાત કરો, પછી બેસાડીને વાત કરો. તો આ સમજ આપણે ત્યાં સાસુ સસરાને ઓછી આપવામાં આવે છે. એ લોકોને નથી કહેવામાં આવતું. મારા જેવા વ્યક્તિઓ લેખો લખતા હોય છે ઘણા બધા. અત્યારે તો બહુ લાંબી વાત હવે નહીં કરતું. 10-15 મિનિટનું મેં વિચાર્યું કે ભાઈ જેટલું વ્યાખ્યાન કરવાનો હતો એટલો વિડીયો બનાવીને મોકલું. તો એટલો વિડીયો બનાવીને આ મોકલો છે. મને આશા છે કે તમે બધા શાંતિથી સાંભળીને આમાંથી કંઈક આચરણ ઉતારશો, કંઈક ગુણ કેળવશો. તો બધા સાસુ સસરા વડીલોને હાથ જોડીને ચરણ સ્પર્શ કરીને મારી વિનંતી છે કે એક નવી જ દીકરી તમારા ઘરમાં આવી છે, પોતાનું બધું છોડીને આવી છે. એના મા બાપ થવાની કોશિશ કરજો. જે મા બાપ એને છોડ્યા છે અથવા તો એને નથી મળ્યા, એ મા બાપ હવે તમારામાં એને દેખાય અને એ તમારા માટે દોડે. મને બરાબર યાદ છે, મેં મારા પપ્પા જે હવે તો આ દુનિયામાં નથી રહ્યા એને કેરી ખવડાવતો વિડીયો મૂકેલો, ત્યારે મને એક બેનનું કોમેન્ટ આવેલી ફેસબુક ઉપર. હું તો એટલે મૂકતો કે બીજાને ખબર પડે કે આવું થાય, મા બાપ સાથે આવી ગેલમાં રહી શકાય ઘરડા મા બાપ સાથે. તો એમણે કીધું કે મારા સસરાને કેરી બહુ ભાવતી અને એ બીમાર હતા અને બહુ છેલ્લા શ્વાસ ગણતા હતા, ગામડે રહેતા હતા અને હું મુંબઈ રહેતી હતી, અને ત્યાંથી હું કેરી લઈને ગઈ ને એ મને જોઈને એવા રાજી થઈ ગયા આ વહુ મારી છે ને એ મારા માટે કેરી લઈને આવી હશે. અને પછી અમે બાપ દીકરી શબ્દ એમણે વાપરેલો અને રહ્યા, અને એ છેલ્લી કેરી મારા હાથની ખાઈને ગયા. એનો મને સંતોષ છે અને દુઃખ પણ છે કે બાપુજી ગયા. બાપુજી એટલી મને સાચવી હતી હું નવી આવી ત્યારે. બસ આવું સુગંધ રાય, આવું કોઈ આપણે ન હોય તો આપણને કોઈક યાદ કરે. આપણા જ ઘરના સ્વજનો છે એ આપણી ફરિયાદ ન કરે પણ આપણને યાદ કરે, એવું જીવન આપણું થાય. એવી રીતે રહેજો, એ જ મારી વિનંતી છે. સૌને
ખૂબ ખૂબ શુભકામનાઓ, મંગલકામનાઓ. અને મહેશભાઈ તો પરમાનન્ટ PRU છે. એ જેટલી ભારત વર્ષની દીકરીઓ છે એનું એક ઠામ ઠેકાણું છે, એક PRU બન્યા છે. એનો ફરી એકવાર એમને અભિનંદન ને વંદન કરી લઉં. મારી ક્ષમાયાતના બધા સંતો, મંતો, મહેમાનો, આગેવાનો બધા આવ્યા છે, એમને પણ મારા વંદન. અમારા વરુણભાઈ પણ ખાસી મહેનત કરીને મને બધું ગોઠવવાની કોશિશ કરતા હતા, એમને પણ યાદી કરી લઉં. અને એક નાનકડી સરસ મજાની પંક્તિ સાથે વાત પૂરી કરું. કાળજી, ધીરજ, પ્રતીક્ષા, ભરોસો અને સમજણ. કાળજી, ધીરજ, પ્રતીક્ષા, ભરોસો અને સમજણ. આજ છે ભવો ભવના સગપણનું ગળપણ. આજ છે ભવો ભવના સગપણનું ગળપણ. આ 5 શબ્દોને યાદ રાખશો તો પ્રેમ આપોઆપ પ્રગટ થઈ જવાનો છે. પ્રેમ એટલે કાળજી, પ્રેમ એટલે ધીરજ, પ્રેમ એટલે થોડુંક ન થાય તો રાહ જોવી, પછી પ્રેમ એટલે સમર્પિત થઈ જવું, આપણને દુઃખ થાય તો પણ થોડું સામે વ્યક્તિ માટે કંઈક કરી છૂટવું, અને ભરોસો, ટ્રસ્ટ, વિશ્વાસ રાખવો. તો આ સરસ રીતે તમે બધા ઉજવો પ્રસંગને અને જીવનને, એવી પ્રાર્થના. ધન્યવાદ. જય વસાવડાના આપ સૌને નમસ્કાર. જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા.